બેટા બીજલ, દિવસે ને દિવસે મારી તબિયત બગડતી જાય છે, તો આ શરીરનો કઈ ભરોસો નથી. માટે તારી બહેન રૂપાદેનું સારું જોઈને વડાવી દેજે. આપા, તમે મારી શું કામને ચિંતા કરો છો? આવડી ઉંમરે તો તમારે પ્રભુ કીર્તન કરવું જોઈએ. સુનગર મે લખો ગીરદાર અને આ સઠી ના ચૂકે જ નહીં, પણ હુનર કરો ને હજાર. અરે જીતો આંખના જાડા ફરે. બેટા બીજલ, ડેલી બાર ઘા નાખતું ફરે છે, કોણ છે એની તપાસ કર. આવો નહીં, આગળ નહીં, હડ નહીં, નેનો માજ પણ તે ઘર કદી ન જાય રે. હરે ભલે કંચન વરસે જીવે. આપા, એ કોઈ ચારણ નો જુવાન હાથમાં જંતર લઈને ઊભો છે અને કહે છે કે મારે પ્રેમાનંદ આપાને મળવું છે. ચારણનો જણ અને ડેલી બાર. બેટા બીજલ, એને અહીં બોલાવો. આવો હોય આદર હોય અને હોય તેનો માજનું, પણ તે ઘર સદા પધારી રે. અરે ભલે પથ્થર વરસે રે. રામ રામ આપા, રામ રામ. રામ રામ રામ. ક્યાં રહેવું બાપ? અરે આપા, રેવું તો બહાલમાં અને નીકળ્યો છું તેલ માટે. અરે જુવાન, તેલનું તો થઈ રહેશે, પણ એકાદું ભજન તો સંભળાવ. ભલે આપા, ભજન સંભળાવું, એમાં શું? હે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હે લખાયેલા જુદા જુદા લે, કે લખાયેલા નોખા નોખા લે. હો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હો એક રે પથ્થર ના બે બે ટુકડા. કે લખાયેલા જુદા જુદા લે, કે લખાયેલા નોખા નોખા લે. હો એક રે પથ્થરની પ્રભુજીની ધોબીડાને હાથ, કે બીજો ધોબીડાને હાથ. હો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હો એક રે ગાયો ના બે બે વાછડા. કે લખાયેલા જુદા જુદા લે, કે લખાયેલા નોખા નોખા લે. હો એક રે વાછલડો શિવજીનો કોઠીયો અને બીજો ઘાટીડાને ઘેર બી
એક રે માતાના બે બે બેટડા કે લખ્યા રે ના જુદા જુદા લે કે લખ્યા રે ના નોટ નો બાલે હો એક નીરે માથે રૂડા કમર ઢળે અને બીજો ભારાવે દીખાય બીજો ભારાવે દીખાય હો કર્મનો સંગાત ઈરાણા મારું ઓની નથી હો કર્મનો સંગાત ઈરાણા મારું ઓની નથી શાબાશ જુવાન શાબાશ, પણ તારી ટેલ શું છે? અરે આપા મારી ટેલ શું છે એ સાંભળો ના ટેલ રાણા તડી અને નાગ ધન માતે પણ સાતી શેણી રાજગતમાં એને સાતી શેણીમાં જગતમાં આવું તો કોણ અભાગ્યું છે કે આવા જુવાન જીવને ભરખી ખાવા આવા આકરા પ્રાણ લેવડાવ્યા છે? એ ના આપા ના અમે પણ લીધા છે આ તો નાનપણના સાદા દિલની વાતું છે જીવીએ તોય હારે અને મરીએ તોય હારે 101 નવચંદ્રી ભેહું ભેગી કરી અને મારી શેણીના આપાને આપું ત્યારે મારી શેણીનો હાથ મારા હાથમાં આપે આપા મારી શેણીનો હાથ મારા હાથમાં આપે કહે વિજાણન, આ તું જેના માટે આવા આકરા પ્રાણ લઈને ફરે છે એ શ્રેણી તારી રૂપાડી કેવી છે? સોને રૂપ ભૂપ ઘેર હોય અને તોય મને શું કામનું એ પણ શેણી ભલે ને મારી કદરૂપી અરે સાચી દેવી સેવી મારી બેન રૂપા દે બહાર આવ. કે વિજાણન, તારી શ્રેણી શું આવી રૂપાડી છે? ના આપા ના આ તો જગદંબાનો અવતાર છે હો જેના દર્શન થાય જેને જેના દર્શન થાય જેને જેના પાપત તો ભાઈ એ એવા દેવા નિજમાન અરે એને માનું મારી બેનડી આપા વિજાનંદ તો મારો ભાઈ થયો, આવા દેવ જેવા ભાઈને શું કામ તાવો છો? ચાલ વીરા, હું તને રાખડી બાંધું. મારી બેનડી માથું મારી
વીરા મારી બધી જ ભેહું તને છોડી આપું. એ ગોવતી હા આજ દૂધ વેચવા ગઈ ને હા તે પાછો ઓલો કોટવર ભેગો થયો. આજે થયો તો હા તે કઈ બોલ્યો એ ઈ કઈ નો બોલ્યો. એ મેં એને કીધું. તેને કીધું હા શું કીધું માલી મેં એને કીધું કે આજ તો ગોવતી ઘરે નથી. હા તો રાજી રાજી થઈ ગઈ હા. થઈ જાય ને એ આજે સીમમાં બકરા ચરવા એકલા જવાના હે. ત્યાં તો ઈ રાજીના રેડ થઈ ગયો. હે હા પાણી પાણી હા થઈ જાય ને હવે હવે જો ઈ આવે ને એટલે તમે સીમમાં બકરા ચરવા વહી જજો. અય માલી હા આ કોટવાલ ઉપર એવો કોયડો કરું ને હા કઈ તારું નામ ન લીએ હા. પણ આમ જો હું બાકરા સારવા જાઉં હા કમાડ ખખડાવું ને હા. એટલે હટ કમાડ ઉગાડજી ઉગાડું હા અય માલી હા તો હું ભૂલ ખાઈ જતી ને નો ખાવ. આયા. એ તને કહું છું આ આંગળીઓ કાટવારો છે કહું છું કિશોર 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 ઉગડતો નથી એટલે કહું મોડું કરતી નહીં ઉપાધિ ઘરોમાં જાવ તમે. અય માલી હા એ ઓલા દૂધના બંખોણા ઢાંકી રાખજે ટ્રાફિકમાં હલવાઈ ગયા લાગે. માલીબાઈ હા એ માલીબાઈ એ કોણ કોટવાર સાહેબ? ઘરે છે કે નહીં એ આવો આવો તમારી જ રાહ જોવું કઈ ની. પણ ક્યાંય ખૂણે ખાટકે હતાયેલો તો નથી ને એ કોઈ નથી. આઈલાવો કહી દીધું ખરેખર એ આઈલાવો ઉપાધિ કરોમાં ઝીણી નજર કરોમાં કોઈ નથી. એકલો જ છું. ઉપાધિ વાળું નથી ને કાંઈ એ ના ના હા એમ નકર જોઈજો ઉપાધિ જેવું હોય તો એવું કહીજો ના ના કાંઈ નથી. એમ? હા તો ગોવાથી કેમ નથી દેખાતા એ ગોવાથી આખો દી સીમમાં બકરા ચારવા ગયા હે. એમ હા આખો દી આખો દી. તો હારામાં હારું લે મેર પડી ગયો ધોળવું તું ને ઢાર આવ્યો હા તો તને ચોપાઈ રમતા આવડે માલી ચોપર રમતા તો કાચી પાકી આવડે. એમ હા એ તો હું તને શીખડાવી દઈશ દાણિયા નાખતા નથી આવડતા. અરે દાણિયા તો હું એવા દાણિયા નાખું ને એટલે એની વાત જ જવા દે તું પણ જો હરવે નાખજો પાડોશી સાંભળી જશે. બાળાસી બધા ધ્યાન બેરા જ છે એવું એમ? હા. તમને બહુ ખબર. મને ખબર હોય ને બધી એમ? અમારો ધંધો જી છે હા એ ખબર ન હોય અમને હાલો શીખડાવો તો ચોપર રમતા. એવા દાણિયા હું નાખું ને એટલે હમણાં જ મારું પોપટ એને હું ફૂલે બેહારી દઉં હાલો શીખડાવો તો. હાલ બે હાલો નો આવે ઉપાધિ કરો માં. એમ? હા નગા કોટવાળના પાથરા પાડી નાખશે નો નો અને દાણિયા જો હરખા નાખજો પાડોશી સાંભળી નો જાય. જરાય ખખડાટ ન થાય એમાં તું મુંજામાં તું તારે નો મુંજાવ ને જરાય નહીં જોઈજો. પણ માલિક હા તને પેડા ખાવા પેડા નથી ખાવા અત્યારે આપણે ચોપર રમે. ચોપટ રમવી હા તો હાલ, નાક દાણિયા એટલે હમણાં જ હું ફૂલે બેહાર દઉં પોપટ મારું હાલો તે હાલો. જા આય માલી એ માલી અરે શું કમાડું ઘર આ કોણ આવ્યું આ તો મારા ધણીનો અવાજ છે. હે હા તો મરવી નાખ્યા હાથી રીતે એ બહુ ખારા એ હવે તો બે ગયા આપણે. કઈરી નથી કઈરી તો કઈરી લેને ખરી કઈરી હલવાણા લેને હલવાણી માં ગરબે રમે હવે તું જટ કર જોગ માયા આમાંથી કાંઈક રસ્તો બતાવ જો રસ્તો એક બતાવું. એક છે રસ્તો તો આ મારી હાડી રહી ને એ પહેરી લ્યો. એટલે શું મારે તારી હાડી પહેરવાની કોકના ઘરમાં આવો તો હાડી હું ઘાઘરા પહેરવા પડે. હે રે માલી માલી
સાઉન્ડ વાહ. અરે કમાડ ઉઘાડ કહું ઉપર અંધરાધાર વરસાદ પડે હે ને હેઠે પગના તરિયા બરે છે. એ ગોવાતી એ થોડીક વાર નિરાત રાખો. આ ભેદોવા બેઠી હું ને પાડો ખીલેથી છૂટી ગયો હે. અરે ઈ પાડાને તાણી રહેશે બાંધજે નકર આસર મોઢામાં લઈ લેશે ને તો બધુંય ધાવી જાય છે. એ તમને કહું એ આલિયા જો ઘંટુલો અને મંડો મગ ભેડવા અને આમ જો લાય ઝરકી કાઢજો નકર તમારું મોઢું દેખાઈ જશે. હા કાંઈ વાંધો નહીં. હવે એ તો કોટના પગરખામાં પગ નાખીને પેલા એટલે ડક તો પડે જ. કાંઈ વાંધો નહીં. હવે બીજું આ લઈ લ્યો હાલો અને મંડો ફટોફટ મગ ભેડવા. મારે હાડી પહેરવાની. તો કોકના ઘરમાં આવો તો પહેરવી જ પડે ને. કાંઈ વાંધો નહીં. બીજું હવે આ હલવાણી ગરબે રમે તો બધું કરવું જ પડશે. એ માલી એ કમાડું ગાડસ કે હવે તો વૈંડી ઠેકું કહું કીડિયું સડે છે. એ આગળીઓ ખોલીને આઈ લાવો ગોવાતી. હે ગોવાતી હા આજ બકરા સારીને વેલા કેમ આવ્યા? એ આજ તો જાણી આ વસંતની વેણમાં ગયો તો. હા એ ખરના ભોથા ને ભોથા આ પણ સેના આરિયાના સેના હોય. એ બકરા નવ હારા નવે તો આડા પડી ગયા ધરાઈને ઢમ ઢોલ લીંડે લીંડે કરવા માંડ્યા. તે વાસા કાકા વાઘ લઈને આવ્યા. મને કહે કા બગલા? મેં કીધું આ સરતા નથી. મને કહે નકલી ઘરે નવે જૂની આઈસી બકરા ઘર હમું મોં રાખીને ઊભા છે. તે હું તો હળહળાટ આવ્યો. પણ હે ગોવાતી તમે આમ બધે નજર નાખો હો. આમ આમ કેમ નજર નથી નાખતા? આમ તો ભરત છે બિલિયા વાળો અરે વાહ હે ડબલ ચી છે હોય. એમ હા આલે એ માલી હા. આ કોણ છે? આ ઓલી મેરકન વાવ. મેરકાની વહુ છે. હા. લે તો મારે એને ઠેકડી કરવી છે. અરે નો કરે જેઠ થાવ તમે. લે એમાં એવું હોય કઈ જેઠે કરે ઠેકડી તો કરે જ ને. એની ઘરે ઓલો ઘંટુલો નથી ને? હે ઘંટુલો નથી એટલે મગ ભેડવા આવી. મેરકાની વહુ હા એ માલી તો મારે એને ઠેકડી કરવી છે. બોલ જો કાંઈ જાજુ બોલતા ને શરમાઈ જઈશી. જાજુ નો બોલું બાપ ને આમ માલી બક તું અહીંથી વહી જા શર્મા એવું નહીં બોલું. તો હું જાવું જોઈજો માપે. અરે તું તારે જા હું કાંઈ નહીં વધારે બોલું. શરમાઈ નો જાય. અરે આ કોટવાલ શર્મા ઠેઠા ડાંગ જિલ્લામાંથી અહીંયા નાખ્યો છે. હા કેન્દ્ર સરકાર અહીંયા ઉપાડીને ઠોકી દીધો. દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ માનવ દેજો રે તઈ. દાદા હો દીકરી દાદા હો દીકરી. कौन कहते हैं बूढ़े इश्क नहीं करते? कौन कहते हैं बूढ़े इश्क नहीं करते? करते हैं लेकिन कोई शक नहीं करते. અરે વહુભા તમ તમારે ડરતા જાઓ ને ભડતા જાઓ પણ હેઠે જોઈજો કાતરિયા આખા નો નીકળે. દાદા હો અરે વહુભા આ તમારું માથું કા હાંડિયાની ડોઈ જેવું છે? બસ લ્યો મારી જાજી મસ્કરી ન કરતા મને શરમ આવે. આલે શરમ આવે એવું બોલું છું હે? અરે વહુભા તમ તમારે ડરતા જાઓ ને ભડતા જાઓ પણ હેઠે જોઈજો આખા નો નીકળે. અરે આ તમારા હાથ કા દેશી બાવળના ઠૂઠા જેવા છે? કમાડું ઘર ભગલા કમાડું ઘર. આ કોણ મેરકો છે? હા. અરે હાઈલો આવ કહું છું હાઈલો આવ. અરે બસ રે, કમાડ આ ખેડવી ન મારો ખાય ભાઈ આવા કોણ પ્રસંગે તો કમાડ ખેડવી ન ખાય. એ ત્રણ દીથિયા ભાઈ કે ઓલી રાન કીધા વગરની ઘરેથી. તારી વાવ હા એલા ત્રણ દીથિયા ભાગી હે ને આયા તો આજ હવારે આવી છે. આ બે ગદી હતી ક્યાં? હવે કાંઈ ખબર પડતી નથી ક્યાં હતી. ત્રણ દીથિયા બકરામાં મને હોરવતું નથી. આય મેરકા તારી વાવ તો અહીંયા હવારે આવી છે. તો બે દી કે નહીં ભૈડી આવી. હવે રામ જાણે ક્યાં ઘંટુલો આંકી આવી હોય. એલા તારી ઘરે ઘંટુલો છે? હા મારે દીકરા આની ઘરે ઘંટુલો છે તો આ રાંડ અહીં દરવા કાં આવી? અલા હમણાં જ ટકાવ્યો પાછો અને રૂપિયા 2 દીધા ટકા મણ. હે હા મારે દીકરે કઈ છે ને હમણાં ભૂદર ટકાવ્યો છે. સમજણ પડે છે? ઘરના ઘંટુલા ઢાંકી રાખવા અને બીજાના લાહા લપટ કરી દેવા છે. તો મેરકા આને એ ટાટા દે ટાટા. આને ટાઢા દે. એ મેરકા હા આ કોટવાલ ને ટાઢા દે એટલે ટાઢા. પૂછડીએ નકર નહીં ગયા. એ,
સાહેબ આ તમારો લબાચો તો લેતા જાઓ. એ ઈ દે તારા બાપને. જોયું ને ભગા મારા ભાભી કેવા હોશિયાર કેવું કોટવાડ ઉપર કર્યું ગયો ને ઊભી પૂછડી એ વાયડીના નવરીના તું કઈ તાર ભાભી નામ લેતો નહીં નકર તારા ઉપર આવું કરશી હો. ન લઉં એ નરકા હા. એ આ તું જમાલ ધોકાની રમત અધૂરી મૂકીને કા આવ્યો? જાપે રમતા હતા ને મારા ભાભી આવ્યા હા મને કહે જટ ઘરે જાવ તમારા ભાઈ ઓલા કોટવાડ ને ઠામ માર નાખશે મારે અહીંયા રમત અધૂરી મૂકીને ભાગવું પડ્યું એ હવે કાંઈ નાના નથી કાંઈ હજી રમતો ને રમતો રમ્યા રાખો. મણિભાઈ ગામના છોકરા તો ગામમાં જ રમે કઈ નો બરવાડા આવે હે એ માલી હા. હવે આ કોટવાલ ને ધોકાવીને લોથ પોત લોથ. થઈ ગયા છે હવે તો ઘર પાપડી બનાવ ને ઘરમાં બેહીન ખાય હાલો બનાવી દો. હા એમ નથી જોવાતું હા દીકરીનું કલ્પાંત નથી જોવાતું બેટા શ્રેણી ક્યાં વારલો દીકરો બેટા કાતો એના પણ પૂરા કરે બેટા અરે કાતો દીકરી અરે અરે ના બોલ માં માતાજી મારા વિજાનંદને 100 વર્ષનો કરે માં અરે મારા અપ્પાને આવું શું સૂજ્યું કે
જો ચારણિયારી, હું તમને કહી દઉં છું, આજે કચ્છમાંથી મોટા મહેમાન આવવાના છે, માટે તમે બધા ચૂપ રહેજો. મારે શેણીના તેની સાથે લગ્ન કરાવવા છે. નહીં નહીં આપા, નહીં નહીં આપા, હું વરીશ તો વિજાનંદને જ વરીશ. આ વાલી તો વિજાનંદને અને આ બીજા તેણીના મનમાં નહીં, પણ આ તો ચારણ ચારણ હોય લખચાર, એને માધવ કઈને બોલાવીએ. હું તને જેની સાથે પરણાવ તેની સાથે તારે પરણવું જોશે. હવે એ રાકાનું નામ છોડી દે. આ તો જાય ગરીબની ગાય અને દોરે ત્યાં દુનિયામાંથી, પણ આ બીજા માધવને ભાઈ એ આ શેરીને ચારણિયારી, તમે અંદર જાઓ અને આ છોડીને સમજાવી દેજો, જો હું બગડી બેઠો તો મારા જેવો ભૂંડો કોઈ નથી. ચાલ બેટા શ્રેણી, ચાલ. રામ રામ આપા, રામ રામ. રામ રામ જુવાન, ક્યાં રહેવું? રહેવું તો કચ્છમાં. કચ્છમાં પ્રેમાનંદ આપાનું નામ બહુ મોટું. એ તમને શું થાય? એ જ પ્રેમાનંદ આપાનો હું ભત્રીજો આવ્યો હતો ગિરનારની જાત્રા કરવા, તો મને થયું કે લાવ ને સોરઠમાં વેદા આપાનું નામ મોટું છે તો ત્યાં થાતો જાઉં. ભલે આવ્યા બાપ, ભલે આવ્યા, પણ તમારી ક્યાંય સગાઈ થઈ છે? ના આપા, હજી ક્યાંય સગાઈ થઈ નથી. જો સોરઠમાં ક્યાંય સારું ઠેકાણું મળે તો સગાઈ કરવાની ઈચ્છા છે. તો કહેતા કેમ નથી? મારે ત્યાં દીકરી ઉંમરલાયક છે. જો તમે હા કહો તો આપણે ચાંદલા કરીએ. આપા, તમારી દીકરીની વાત સાચી, પણ જેની સાથે આખી જિંદગી કાઢવાની છે એને એક નજરે જોઈ હોય તો ઠીક રહી. તમારી વાત પણ સાચી છે. તમે અહીં બેસો, હું હમણાં જ શેણીને મોકલું છું. તમારું નામ? અરે મારું નામ શેણીભાઈ. શું આ એ જ શ્રેણી હશે જેના માટે વિજાણંદ આકરા પ્રણ લઈ અને ધા નાખતો ફરે છે? હા, આ પણ ઠીક થાય છે. વિજાણંદનું દિલ એ શ્રેણી ઉપર પૂરેપૂરું છે, પણ આ શ્રેણીનું દિલ એ વિજાણંદ ઉપર કેવું છે એ મારે જોવું રહ્યું, નહીતર ક્યાંક ચારણના દીકરાની જિંદગી બગડી બેસે. તમારી ક્યાંય સગાઈ થઈ છે? હા ભાઈ, સગાઈ તો થઈ છે, એ પણ એકની સાથે. એ કોની? 7 જણને. એ કોની સાથે? વિજાણંદની સાથે. કોણ? એ જ વિજાણંદ જે તમારા માટે આકરા પ્રણ લઈને ધા નાખતો ફરે છે. શું એ જ વિજાણંદ? હા હા, એ જ વિજાણંદ ભાઈ. અરે પણ તો મારા આપાએ લેવી આવ્યા છે. અમે તો પણ બાળપણમાં જ લઈ લીધા છે. જીવશું તો હારે ને મરશું તો હારે. પણ શ્રેણી, એ તો જોગીની જેમ જ્યાં ત્યાં ભટક્યા કરે છે. એ તને શું સુખી કરવાનો? હા, એ જોગી છે, મારા જન્મનો જોગી છે. શ્રેણી, એ તો રાખ છે. આ તો જગતની નજરમાં એ રાખ અને મારે મનીએ દેવતા, પણ યાદ શેણીની જોને યાર એ ઓલા વિજાણંદ ને લાગે બાંધે. ધન્ય છે બેન શ્રેણી, ધન્ય છે. તારી ટેકને ધન્ય છે. તારો વિજાણંદે મારી ઘરે આવ્યો હતો. મારી બેને તેમને ભાઈ કર્યો છે અને મારી બધી જ ભેંસો એને છોડી આપી. અરે શું કહ્યું ભાઈ? મારો વિજાણંદ તમારી ઘરે આવ્યો તો ભાઈ? હા હા, અને હવે બેસો થાય તો શું કામનું છે ભાઈ? અરે આ શેરી તો તારી જ છે ને તારી જ રહેશે વિજાણંદ. ધન્ય છે બેન શ્રેણી. લે, આ બીજલ તને વીર પસલી આપે છે. જ્યારે તારા અને વિજાણંદના લગ્ન થાય ત્યારે જવતલ હોમવા મને બોલાવજે. એ આ તો રે જે કોકડીને ભાળ અને મારો
કરીને યાદ એ તું ભૂલતો નહીં એ તું ભૂલતો નહીં આ બેનને પણ વિપત પડે ત્યાં આવશું રે અને પૂરી કરવા યાદ પણ કરવા રૂડા કામ અરે રે આ તો બીજલ નો બોલ છે મારા વીરા પણ તું છે મારી બેનડી અને હું જ તારો ભાઈ પણ હેતે કરજે યાદ અરે રે આ તો બીજલ નો બોલ છે હા મારા વીરા પણ ચારણ કુડિયું જાણવા અને વેદાલ કુડિય જાણ પણ ઉજવળ કરજે ભાણ અરે રે આ તો બીજલ નો બોલ છે વેદા પાને આવું શું સૂજ્યું આવા સારસના જોડાને વિખૂટા પાડવા શેરણી તો મારી બેન છે બેન અરે આજ 12 માસ પૂરા થઈ ગયા અને બીજનો ચાંદલિયો પણ આકાશમાં ઉગી ગયો છતાં પણ હજુ સુધી ક્યાંય મારા વિજાણંદના વાવડ નથી એવું છે રે ચડું લે નીચે ઉતરું વાલા હું તો જોઉં રે વિજાણંદ તારી વાત સાહેબા જોઉં રે વિજાણંદ તારી વાત અરે ક્યાં ખોવાઈ ગયો મારો ભોનો ભેરું વિજાણંદ ક્યાં ખોવાઈ ગયો ઊંચે રે એ ચડું લે નીચે ઉતરું વાલા હું તો જોઉં રે વિજાણંદ તારી વાત હે મણિયારનો રે ધીરે શેરલ તારો સાહેબો રે ધીરે શેરલ તારો સાહેબો રે ચંદરનો મારી ગર તું માળિયા અરે વિઠ્ઠલ એક વાર તો તારા દર્શનના મુખ કરાવ વિજાણા એક વાર તો તારા મુખના દર્શન કરાવ વિજાણા લકડા શેરી જીભ કચરીને મરી જાય વિજાણા ઓતાર રે દિશાથી સાઈબો આવશે રે બાયુ મારો વિજાણંદ હે પથારે મારે દેશ બાયુ મારો વિજાણંદ હે પથારે મારે દેશ મણિયારનો રે ધીરે શેરલ તારો સાહેબો રે ઝંઝારનો મારી ગર તું માળિયા આવો ઝંઝારનો મારી ગર તું માળિયા અરે આજ બીજ પર ઉગી ગઈ હજી કોઈ ક્યાંય સુધી મારા વિચારના વાવડ નથી અરે બેટા શ્રેણી શા માટે દીકરી આસુડા પાડે શા માટે
ક્યાં વાલો દીકરો બેટા 12 માસ થયા છતાં તે ન આવ્યો બેટા તે ન શેણી શા માટે કલ્પાંત કરે છે આપણી નાતમાં ચારણનો ક્યાં તૂટો છે નહીં નહીં આપા પરણું હોત તો ક્યાંય પડી ગયો તાપા આ બાર માસ સુધીની વાત ન છો તાપા આ તો વિજાન લે વરમાર અને વિજાને હું બાધું નહીં પણ ચારણ હોય લખચાર એ પાછો કઈને બોલાવીએ બેટા હાય આપા અને હવે જો મારું વિચાર લઈ આવે ને આપા તો એને ગોતવા જઈશ આપા આ તો મારા કાઢે મઢી કરું અને લઉં જો કર લોઈ પણ યા તો ગોતું દેશને વિદેશ એ મને પાવન જો બેટા શ્રેણી આ માની માયા છોડી જતી રહીશ બેટા જતી રહીશ તું સાલે લાલ કાલા કરતી માવડી ગરે તું સાલે લાલ કાલા કરતી માવડી અને હવે હે માળે જઈને હાલ એ આળા કરશે રે શેણી તણા આને કોક સમજાવો બેટા ક્યાં આપણને શ્રાપ દેશે ચારણ શ્રાપ દેશે. અરે સંસ્થાનો કોઈ દિવસ માવતરને શ્રાપ આપે જ નહીં રામ રામ અપ્પા ગોવાળિયા ગામ કે શું રામ રામ જુવાન ક્યાં રહેવું રહેવું તો ભાલમાં અપ્પા અરે ભાઈ ભાલની અંદર તમે મારા વિજાણને ક્યાંય ભાળ્યો છે ભાઈ બોન આવા તો ભાલમાં કેટલાય રખડે છે તેમાં તારો કયો વિચારણ અરે સાંભળ ભાઈ મારો વિચાર જેને લાલ સુરંગી ધોતી હાલેનો કેસર ભીનો પણ હાલ્યો જાતો વાટડે ઈ મારો જંતર વાળો જુવાન ના બોન ના આવો તો કોઈ ભાગ્યો નથી ઠીક ત્યારે રામ એ રામ રામ ભાઈ આ મારો જંતર વાળો જુવાન અને ઈ ભાલમાં ઈ ભૂલો પડ્યો અને તેના સગળે ભરાવો સાથ એ મને માવર જો વિજાણલા એ મારા બાપને મારે શું કહ્યું અને ઓલો મેરકો મારી આટુ બિચારો રોજ પેંડા લઈ આવે છે તો એમાં વાંધો શું હે તું ખાસ અને હું ખવડાવું આમાં કેટલાયને ખવડાવવા હે પણ કોઈ ખાવા વાળું જડતું નથી તો હાલ માલી આજ મારા બા ગયા હતા સાણા થાપવા વાંથી મજૂરિયાની ચાવી આવી ગઈ હાથમાં 2 રૂપિયા એમાંથી કાઢી લીધા અને તારા હાટું પેડા લઈ આવ્યો હેઠી બે એટલે આપણે પેડા ખાઈ લે હે મેરકા તું એવું તો શું મારામાં દેખી ગયો તો તું રોજ પેંડા લઈ આવે અરે ચહેરો તારો ચાંદને શરમાવે ચાલવામાં અનોખી અદા છે તારા એક નયનના ઈશારે દિલ મારું ઘાયલ છે ઊની ખીચડીમાં મેં નાખ્યું દહીં હિરકી છોડ્યું તો ઘણીએ જોઈ પણ તારા જેવી નહીં હો
હીરકી તો હીરની દોરી, બાકી બીજા તો ઉતરના ફારતા હે ફારતા. चांदनी चांद से होती है सितारों से नहीं, चांदनी चांद से होती है सितारों से नहीं, प्रेम एक से होता है हजारों से नहीं. आय मेरका, આ મારા ઘરમાં કરીને મારી હાડીને પેડા ખવારસ. તો એમાં વાંધો શું છે? ઈ ખાય છે, હું ખવડાવું છું. એ આ આખા ગામના ના ખાય છે. અને તારે હવે ખાવા તારે ખોખા ને ખોખા ખાલી કરી નાખશી. તારે ખાવા હોય તો તું હાલ ને. ના મને ગરસટા લાગે એમ એ આ તારી ભાભીને ખબર પડશે ને તો બેયનો હડતાલો જોખી નાખશે. પણ ભગા હવે જા તમારા બેના માથા ભટકાડી દે ને. એ માથા ભટકાવાય? હવે આ લાગતને ભટકાવાના છે. એ માથા ભટકાવવામાં વરામણનું લાગી જાય, એમ ઉતાવળ ન કરાય. અને એમ જો માથા ભટકાવા હોય ને તો આ હિરકીના બાપાની અને તારી ભાભીની બેયની રજા લેવી પડે. એ બાપ એમ બનેવી સાહેબ, એમાં બાપાની શું રજા લેવાની હોય ને? બાપા ખૈરું પાન કહેવાય, ગઈઠા થી આવે. આ ગુલાબનું ફૂલ હમણાં પાંગર્યું, આ મોગરો આવ્યા ફેરું સીધું જ ફૂલાણું. બાપા ગઈઠા થઈ ગયા કીએ એટલે કેમ ઉધી આવી ગઈ? એ આમ ઉતાવળ ન કરાય, ક્યાંક વરામણનું લાગી જાય. તમે ગમે ઈ કરો, છેલ્લે અમારા માથા ભટકાવી દીયો. હવે રેવાતું નથી, હવે જટ માથા ભટકાવાનું કઈક કર. અરે દીકરે ભાઈ કરી લે. અને આમ સીધા ભટકાય તો આટલા આ બધા ઠેઠ ક્યાં કર્ણાટક લુગી પોગે છે. કાંઈ વાંધો નહીં મેરકા, હમણાં તારી ભાભી દૂધ વેચવા ગઈ છે અને હું જો આમ માતાજી બનું હું અને હાકલો થાય ઈ પેલા આવી જજો. અને મસાલની મેરડી હો તારી ભાભી તો એવી બી હે, અરે તરત ભટકાવી દઈશી. હા હાલો જટ હાલો. હટ પાછા આવજો. પણ તું ધ્યાન રાખજો. નો એ મણિભાઈ, ખીજડા વાળા મામાનું વગાડો, આ માથા ભટકાવા અહીં હરકા. રાખો રાખો નહીં આવે. ધનતેરસ નદી મામા આવ્યા, સા ન પાયો કે રિહાણા હસોડા શર્મા નથી આવતા. એ મેરડી માનું વગાડો, મસાલી મેરડી હો. મસાલની મેરડી હોવ, કાચા કાચા ખાઈ જાવ. આ હું મારા ઘરમાં માતાજી. અરે હા આજ મારે આવું પડ્યું. અરે તારા લગન ખિયા તેદુનો મારો ધૂપ કે દીવો થયો છે. ભના મસાલની મેરડી હોય. માતાજી, એ અમે તમારા સોરું કહેવાય. અરે સોરું તો તમે તમારા માવતરના, એમાં મારે કાંઈ નહીં. હું કોણ? મસાલની મેરડી હોય. અરે તમારી ઘરે એક દીકરાનો જન્મ થાય છે, મસાલની મેરડી બોલે છે હોય. એ માતાજી, એમાં કાંઈ સમજાણું નહીં. અરે નો સમજાણું હોય તો જરા ઊંડો વિચાર કર, અને તને ખોટું લાગતું હોય તો આ મારું વસન છે. જા એ વાસા હે.
અરે વાસા હોય તો લાવ પાસા, બાકી કોણ મસાની મેળી હો. મસાની મેળી હો, કાચા કાચા ખાઈ જાઓ. આ માતાજી આ ઈ હજી કુંવારી હે. અરે કુંવારા હોય તો ઉભડિયા લગન કર. હું કોણ મસાની મેળી બોલું છું. આ માતાજી હું એના પછી લગ્ન કરી નાખીશ. અરે પછી નહીં, અત્યારે ઉભડિયા લગન કર. નકર હું કોણ મસાની બેડી હો, મેરકાના બાપની દેવ બોલું છું. અરે કોથળામાં બેઠી નકામી કહેવાય. અરે દુનિયાની માલિકો જેટલી ભગવતી બેઠી છે એમાં મેલી મેલામાં મેલી દેવ. અરે મણિભાઈ સોતા જેવું કામ ન મૂકે, હવા પાલીના નીવે સળગ દે. અરે ઉભડિયા લગન કરે ને. નાખું માતાજી, એના લગ્ન કરી નાખું. હવે તમે તમારા મઠમાં બતાવો. નહીં પધારું, તું પણ મારા પગમાં પડ. મસાની મેળી હો. આ હું એના તમારા પગમાં પડું માતાજી, તમે તમારા મઠમાં બતારો. અરે તારી ઘરે એક દીકરાનો જન્મ થાય છે. જા. હઉપ. 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 ઓ માતા. હઉપ. મસાની મેળી હો. હઉપ. હઉપ. પાણી પીઓ અને તમારા મઠમાં જાઓ. આ લે, આ હિરકી, આ મેરકો, આ માલી બધા શું બેરા થયા છે? તમને માતાજી આવ્યા હતા. લે, મને માતાજી આવ્યા હતા. હા. હા શું કયો છો? હા હા આ પાપી પેટે હા મારા દીક ભાઈ ને કહી. એ આવીને લીએ ગયા બીજું કઈ બોલ લે. બોયો એને હિરકીને અને મેરકાના લગ્ન કરાવ્યા. એ તો માતા લીલે લેર કરે છે. હા કરાવ્યા. એ મેરકા હે હા તો લે તારે ઘીના ઠમમાં ઘી પડી ગયું. એ મગનું નામ પડી ગયું અંબારામ. એ આવીને એટલું જ કીધું કે વયા ગયા. ના બીજું કીધું. બીજું કીધું. હા. એ માલી શું કીધું બીજું? ઈ મને શરમ થાય. આ લે માતાજી શરમ આવે એવું બોલે. હે બોલે માતાજી શરમ આવે એવું બોલે. હા. લે વાતું કરે છે. એ ભગા માર ભાભી નહીં કે હું કહું. તને ખબર છે હા. કામ ઊંઘો ઉભો તો એ વાયડી ના થઈ કેને. એ માતાએ કીધું હા. કે તારી ઘરે એક દીકરાનો જન્મ થાય છે. હા. એવું થોડું તાર ભાભી બોલે. આટલા જો માણા વૈસે બોલે. નો બોલ. અને માતાને દેતા દેવાઈ ગયો છે ને કે આ ઉંમરે માતા દીકરો નો દી. એટલું કીધું બીજું કઈ કીધું? ના બીજું કીધું ને. એ મેરકા બીજું શું કીધું? એ માતાજી મારા ભાભીને કીધું હા. ઈ કે તાર ધણીને બકરા સારવા મૂકતી નહીં અને રોજ હારું હારું કરીને ખવડાવજે. એમ કીધું? હા. એ તાર ભાભીએ શું કીધું? પાદરા દોર થઈ એ ગયા. થઈ જાય ને મેરકા. મસાની મેળી આ મસાની મેળી હો. કાચા કાચા ખાઈ જાય. અય માલી હા. હવે બધા કામ પાર પડી ગયા છે. ઘર પાપડી બનાવને હે ઘરમાં ગરીને ખાય મજાને. દે ભગાભાઈ અમારા હાટું બનાવો. એ વાયડીના નવરીના તારે ખવાય એવું થઈ ગયું છે. એ પેલા તારી માને ને તારા બાપાને પગે પડવું જોઈએ અને કોડી કોડો રમવાનું હોય પછી ઘર પાપડી ખવાય. આય માલી હાલ ઘરમાં કે હાલ હિરકી આપણે ડોસીના ને ડોહાના આશીર્વાદ લઈ લઈ ભાઈ આપણે ખાય ગોળ પાપડી. હે પ્રભુ, મારી દીકરી ક્યાં ગઈ છે એની તો મને પણ ખબર નથી. કદાચ વિચારાંતની શરત પ્રમાણે 101 નવચાંદની ભેંસો લઈને આવશે તો હું એને શું જવાબ આપીશ? હે માં ખપર જોગની જોગ માયા, મારી લાજ રાખજે માં, મારી લાજ રાખજે. આવી ગયો મામા, આવી ગયો. 101 નવચંદ્રી ભેહું લઈ અને આવી ગયો. ગણી લ્યો મામા, ગણી લ્યો. મારો પ્રાણ દીકરી જાય
એકલા મને મારી શેરડીના દર્શન આવો મામા, મને મારી શેરડીના દર્શન મારા મારા પગે નાડીશ, જો પાપી બાપના પગે અડીશ તો દુનિયાના તમામ પુણ્ય પરવારી જશે. મારી દીકરી ક્યાં ગઈ છે એની તો મને પણ ખબર નથી. મારી દીકરીના મનોરથ પૂરા કરવાને બદલે મારી દીકરીના મનોરથ મેં ચિત્તાની આગમાં સળગાવી દીધા. હું એનો જનક હોવા છતાં મારી જાનકીના જીવતરમાં ઝેર ઘોડ્યું. મારી દીકરીના મારી લાડક વાઈના કોણને પૂરા કરવાને બદલે આ કપટ ચલાવનાર પાપી બાપના પાપને એ ભાગીરથી ગંગા પણ નહીં ધોઈ શકે. બેટા, મારી તમામ સંપત્તિ જેને જોઈએ તે લઈ જાઓ. મારી 999 ભેંસો જેને જોઈએ તે લઈ જાઓ. પણ એક વખત મને મારી દીકરી પાછી મેળવી આપો. માણા, હું તારો અને શેરીનો ગુનેગાર છું. મારા પગે નહીં પડો મામા, હાલો મારી હારે મામા, હાલો મારી હારે. હું ક્યાં ગોતું? અરે નદી નાળા નેર બધી જગ્યાએ ફરી વળી, પણ ક્યાંય મારા વિચારના વાવર નથી. અરે ક્યાં ગોતું વિચારા, તને હું ક્યાં ગોતું વિચારા? પણ ચાલુ તો ચૂકની કડે હારે રે ઓલું દોડીએ તો લાજી મારું. પણ વિચારા વાગડ ઉતર્યો. હારે રે ઓલી સગડે પાડું જે દિશા. અરે ભાઈ હતા, તું તો મારા વિચારના જંગલ પર નાચે છે ભાઈ. તું તો મને કાંઈક બોલ, તું તો મને કાંઈક કે તે મારા વિચારને માર્યો છે કે નહીં? પણ હરણા તારી ડોકમાં હારે રે ઓલી પેરા હું જે દીખું ઘરમાં. પણ સોને રે સોને મઢાવું તારી સિંગડી. હારે રે મને વાવ હરજોને વિજાણદલા. પણ ચડું ટીમાને ચડું ટીબડી. અરે રે હું તો ચડું રે ગુંડા નાથો. પણ મારો વિચારા વાગડ ઉતર્યો. અરે રે આ તો સગડે પાડોસા. અરે કોક સામેથી આવતું લાગે છે. અરે કોક સામેથી આવતું લાગે છે. અરે આ તો મારા ગામનો ખેમરો રાવણ. હા બેન, હું જ ખેમરો રાવણ. અરે ભાઈ ખેમરા રાવણ. હા બેન બોલ, હું જ ખેમરો રાવણ. પણ આમ જગતને જાકારો આપીને ક્યાં ચાલી મારી બેન, ક્યાં ચાલી? અરે ભાઈ, મારો મુખમ તો બહુ છેટો છે ખેમરા. તું મારા ગામનો છો અને સાતો સાથ જો માયા ખોડિયાનો ઉપાસક છો ભાઈ. તો તારે મારું એક કામ કરવાનું છે. બોલ ભાઈ, કરીશ ને ભાઈ? આજ્ઞા કર મારી બેન, આજ્ઞા કર. આ ખેમરો રાવણ તારું ઉગાડા પગે કામ કરશે. અરે ભાઈ, વિચાર લે ગમે ત્યાંથી ગોતીને વાવડ પકડવાના
છે ભાઈ. વતનની વેળા વહી ગઈ એટલે ધરતી પર થતો અન્ન તરતાવા હવે તારી શેરડીની વાળે હાથ ગાળવા જાય છે ભાઈ. તું કહને તો મારી બેન મારા આસુડા વડે તારા ચરણ ધોઉં પણ આમ પાછી વળ આય પાછી વળ. નહીં નહીં કેમરા નહીં નહીં મારા વીર હું પાછી વળીશ તો ઘરના મંડાણ થઈ જશે. માટે પહોંચણમાં ભૂલા પડેલા વિજાણને ગમે ત્યાંથી ગોતીને મારા વાવડ પહોંચાડજે મારા વીર. ભલે બેન આ કામ તારું હું અવશ્ય કરીશ. ચાલ ભાઈ ચાલ. હારી ગજો હરે રે મારો ખજાનો બેઠો ભાઈ ભાઈ કોણ કાબા હે કાબા ગારું દીકો હરે જા પાદર તારે ની શેડી ભીતર નો ભેડું મારો ભોમીનો ખોવાનો રે માર્ગનો તીદનારો આત્મો ખોવાનો રે માર્ગનો ચીંદનારો આત્મો ખોવાનો રે કોઈને વાટે જાતા જોયો હો તો કે કોણ મને સાગ પાડી રહ્યું છે? ભાઈ વિજાનંદ હું એક હેમરો રાવણ તને એક વાવણ આપવા આવ્યો છું. અરે ભાઈ ઓ આવડ સાંભળવાની મારી પાસે વેરા નથી કેમડા મારી પાસે વેરા જાણું છું ભાઈ હું બધું જ જાણું છું. તું જેને ગોતવા નીકળ્યો છે ને એ શ્રેણીએ હેમાડાની વાત ના કેમડા ના જલ્દીથી વાત જલ્દી એની પાસે પોગી જા મારા ભાઈ જલ્દીથી પોગી ના જા. કેમડા ના કેમ રાખું હયું હાથ અને તું મીઠા બોલા માનવી કડોડું મોડો જી પડી પલવા અરે મારી શેડી ગુમાવી અરે રે મારી શેડી ગુમાવી પણ ચાલુ તો ચૂકની કરે અરે રે ઓલું દોડું તો લાજી મરું પણ વિજાના વાગડ ઉતર્યો અરે રે હું તો સગડે પાડું સા હે હિમાલય દેવ હે ગિરિરાજ આ દીકરીને તમારા ખોળાની અંદર સમાવી લ્યો હિમાલય દેવ. આગળ નવધીશ દીકરી તું ત્યાં ને ત્યાં જ ઊભી રહેજે. અરે આ કોણ બોલો છો? હું હિમાલય બોલી રહ્યો છું દીકરી. હે હિમાલય દેવ હે હિમાલય દેવ આ ચારણની દીકરીના પ્રણામ સ્વીકાર કરો હિમાલય દેવ. તારો અટલ નિર્ણય અને તારું સતીપણું જોઈ અને આજે હું હિમાલય પણ ડોલી રહ્યો છું બેટા, પણ હું તારા હાથ નહીં ગાડી શકું. અરે અરે આ શું કહો છો હિમાલય દેવ? આપના ખોળાની અંદર તો હજારો ઋષિ મુનિઓના
અંતિમ શ્વાસ છે વજ્ર જેવી કાયાવાળા પાનવોને પણ તમે તમારા ખોળાની અંદર સમાવી લીધા હતા તો આ એક ફૂલ જેવી કાયા તમારાથી નહીં ગણાય હું શાસ્ત્રોના વચનથી બંધાયેલો છું દીકરી બેટા તું કુંવારી છો અને સાથોસાથ સતી પણ છો તો હું તારા હાથ નહીં ગાળી શકું અરે અરે આપ મારા હાથ નહીં ગાળો તો હું ક્યાં જઈશ અને હવે વિજાણન મળે તોય મારાથી એની સાથે લગ્ન ન થાય માટે આ દીકરી તમારા દ્વારેથી પાછી લઈ જાય ભલે મારા લોહીથી તમારા આંગણે રંગોળી પુરાય ચિંતા ના કર દીકરી, તારી વિપત્તિનો માર્ગ મારી પાસે છે. તારા મનના માણીગરનું પૂતળું બનાવી તેના તારી સાથે લગ્ન કરાવીશ. વાહ. બેટા જળમાં પણ ચેતની હોય છે તે માટે હિમાલય તારા અવશ્ય હાડ કાઢશે. વાહ ગુરુજી આ શેરી તમારો ઉપકાર સાત જન્મે નહીં ભૂલે ગુરુજી લાવો ચકલાઓ મારા વિજાણનનું પૂતળું લાવો ગુરુજી લે બેટા આ વિજાનંદનું પૂતળું. જા દીકરી જા, તારી મનોકામના પૂરી થશે એવા મારા આશીર્વાદ છે. લે બેટા આ ભેડિયો. બેટા તારે ભેડિયો ઉઠવાનો સમય થઈ ગયો છે, પછી તારી નજીક કોઈ નહીં આવી શકે.
મંડો ના ગારી શેણી માટે પાછી વર શેણી પાછી વર નહીં વિજાણા મારા હાથાએ બોટલ સુધી તો ઓગળી ગયા છે વિજાણા માટે પોક પેલે કરવાની રેવા દે વિજાણા નહીં શેણી પાછો વળી જા બાપ. પણ પાછી રહું તો રહું વાજળી અરે રે હું તો ભુવાન પામુયા પણ મસળતા તારા જોલ્યા અરે રે મારા વિચાર પાછો અરે વિચાર કદાચ સાચી મળું ને કોઈ તારી સાથે હું સ્નેહ નો બાંધી શકું વિચાર માટે મારો અવતાર પણ વાંચડો જાય વિચાર નહીં શેણી આવ નહીં બોલ પણ અડધા માયણ તું ગડ્યું અરે મારું યાર તું રહ્યું જોને પણ મસળતા તારા જોલ્યા અરે મારા વિજાણ પાછો લીધા વિજાણ પાછો લીધા બાપ પણ પાછી વરને વેદાપણી અરે રે તું પાંગરી હસ તો જ પારુસો પણ કાંધે કાવળ ફેરવી અરે રે મેદન સાતીર શેણી મારી આંખોએ નથી રૂપ જોયા તારા મેં તારા દેહ સાથે નહીં શેણી મેં તારા આત્મા સાથે પ્રીત કરી છે શેણી તું પાંગરી હઈશ ને તો હું તને પાડી મારા કાંધે કામત ફેરવી અને તને 68 તીરથની યાત્રા કરાવી શેણી પાછી શેણી નહીં વિજાણા હવે મારું મોડા ભાગનું શરીર તો હોગડી ગયું છે વિજાણા માટે પોક પેલે કરવાની રેવા દે વિજાણા પાછો વળી જા ચારણ પાછો વળી જા પણ તે વિનાનો જોન દીવડો હરે આવેલ વિનાની જવા પણ ઢેલ વિનાનો જા મોરલો હરે હીરુડો શું દેખાય શેણી પાછી આઈ શેણી નહીં વિજાણા હવે મારાથી પાછું ના વળાય વિજાણા માટે ત્યાં જ ઉભો રે વિજાણા એટલે મારી આંખો એ તારા મુખના દર્શન કરતા બંધ કરી વિજાણા અને એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દે વિજાણા નહીં શેણી વિજાણા એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દે વિજાણા તું મારા ઘરે આવ્યો તો વિજાણા ત્યારે તે જંતર વગાડ્યું તું ઈ જંતર મને સંભળાવ વિજાણા શેણી તું કે ઈ મને જંતર સંભળાવ જંતર અવાજ થઈ કાઢે શેણી તારા વગર ઈ જંતર મને સંભળાવ વિજાણા એ જંતર વાગે મારા રોમે રોમ ગાડે એ જંતર વાગે મારા મનના કોડ જાગે એ જંતર વાગે એ જંતર વાગે
જંતર વાગે મારા રોમે રોમ ગાજે એ જંતર વાગે એ જંતર વાગે એ જંતર વાગે મારા મનને કોણ જાગે એ જંતર વાગે મારા મનના કોણ જાગે એ જંતર વાગે એ જંતર વાગે પણ અરે રે આટું તો મોભીતા પણ વેદાની હે વેદાની શેડી તારા વિના રે મારું સંકટ કાઢે